ગઈકાલના વિશાળ ક્ષત્રિય મહાસંમેલન અને લાખો અમારા ભાઈઓ તથા બહેનો અને માતાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત હતા એ આપ પત્રકાર મિત્રોએ પણ જોયું. આપે પણ શરૂઆતથી અમને સહયોગ આપ્યો છે અને અમે અપેક્ષા રાખીએ છીએ કે આપનો સહયોગ મળતો રહેશે. ગઈકાલે જે મહાસંમેલન થયું એમાં વાત આપને કરી હતી કે સ્વયંભૂ હતું અને લાખો વિશાળ સંખ્યામાં ક્ષત્રિય સમાજ એકત્રિત થયો હતો. ક્ષત્રિય સમાજને અનેક સમાજોએ ટેકો આપ્યો હતો. એ તમામ સમાજોનો હું આપણા મીડિયાના મિત્રોના માધ્યમથી આભાર વ્યક્ત કરું છું. કાલે રાજકોટના રતનપરથી લગાવીને રાજકોટના તમામ માર્ગો ઉપર 10-10 કિલોમીટરનો ટ્રાફિક જામ હતો. એના કારણે ગુજરાતની પ્રજા જનતાને પણ તકલીફ પડી છે. એ બદલ દિલગીરી વ્યક્ત કરું છું. આજે અમારી કોર કમિટીની મિટિંગ હતી બે ઉદ્દેશ માટે કે પાર્ટ 2ની તૈયારી કઈ રીતે કરવામાં આવે અને અમારા કેટલાક મિત્રો આગેવાનોને શુભચિંતકોના ફોન હતા કેટલાક મિત્રોના કે ભાઈ કાલે સંમેલન થયું તો સરકાર તમને મળવા માગે છે. તો અમારી કોર કમિટીની મિટિંગ પણ હતી પણ અમારા સભ્યો કેટલાક સભ્યો તો દૂરથી આવવાના હતા. એટલે જ્યાં સુધી અમારી આખી કોર કમિટી ના આવે ત્યાં સુધી અમે વેઇટ કર્યું. ત્યાં બધી ચર્ચા કરી પછી અમે મુખ્યમંત્રીશ્રીને મળ્યા. મુખ્યમંત્રીશ્રીની સાથે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ માન્ય સી.આર. પાટીલ સાહેબ પણ હતા, ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબ હતા અને અમારી કોર કમિટીના તમામ સભ્યો હતા. અમને વાત કરી કે ભાઈ રૂપાલાજીએ 3 વાર માફી માગી છે, સમાજ મોટું દિલ બતાવે. એમને એવું પણ કહ્યું કે તમે બહુ સંયમ રાખ્યો છે, તમે વિશાળ સંખ્યામાં ઉપસ્થિત થયા, તેમ છતાં અત્યાર સુધીનું તમારું આંદોલન એ સંયમિત રહ્યું છે. એમને એવું પણ કહ્યું કે સરકારે પણ તમને સહયોગ આપ્યો છે. તો અમે અમને કહ્યું કે સરકારે જે સહયોગ આપ્યો એ બદલ અમે સરકારનો પણ આભાર માનીએ છીએ. અમે અમારી બધી વાતો મૂકી. બધી વાતોમાં ફક્ત એક જ વાત હતી, એમાં બીજા કોઈ મુદ્દા નહોતા કે અમારી એક જ માગણી છે સમગ્ર ક્ષત્રિય સમાજને ટેકો આપનારા તમામ સમાજોની કે ભાઈ પુરુષોત્તમભાઈ રૂપાલાની ઉમેદવારી રદ કરો. એ સિવાય અમારી કોઈ માગણી નથી. તો એમને આ વાત મૂકી કે ભાઈ તમે પુનઃ વિચારો, તમારી જે લાગણી છે એ અમે હાઈકમાન્ડ સુધી પહોંચાડીશું. એટલે હવે એ એમનો વિષય છે, કારણ કે જ્યારે કોઈ સામેથી બોલાવતું હોય તો આપણે જવું જોઈએ લોકશાહીની પ્રક્રિયા પ્રમાણે. તો અમારી એક જ વાત છે કે પુરુષોત્તમભાઈ રૂપાલાની ઉમેદવારી બાબતે કોઈ પણ પ્રકારનું સમાધાન કરવામાં આવ્યું નથી, સમાધાન કરવામાં આવશે પણ નહીં. એટલે ક્ષત્રિય સમાજ અને જોડાયેલા સમાજના તમામ ભાઈ બહેનોને વિનંતી કરું છું કે મીડિયામાં જે વાતો આવી એ કદાચ મીડિયાના કોઈ સૂત્રોથી હશે, પણ આવી કોઈ ભ્રામક વાત સોશિયલ મીડિયામાં પણ આગળ વધે તો એ વધારવા દેવી નહીં. આજે સર્વાનુમતે ઠરાવ કરવામાં આવ્યો છે કે પુરુષોત્તમભાઈ રૂપાલાની ઉમેદવારી સિવાય ક્ષત્રિય સમાજને કશું ખપતું નથી. અને આ અમારા જે સરકારના પ્રતિનિધિ તરીકે ભૂપેન્દ્રભાઈ, હર્ષભાઈ સંઘવી અને સી.આર. પાટીલ સાહેબે કીધું કે અમે તમારી લાગણી એ હાઈકમાન્ડ સુધી પહોંચાડીશું. ધન્યવાદ. હાઈકમાન્ડ એટલે પાર્લામેન્ટરી બોર્ડ, દિલ્હીનું હાઈકમાન્ડ. એમને કીધું કે તમે અમને મળવા બોલાયા છે, અમે એવું કીધું. તો અમે ભૂતકાળમાં પણ અમારા આગેવાનો જોડે લાગણી વ્યક્ત કરીએ છીએ અને તમે સરકાર તરીકે અમને સહયોગ આપ્યો છે. આટલી મોટી સંખ્યામાં બધા ભેગા થયા, અમે પણ સંયમ આપ્યો છે. તો તમે હાઈકમાન્ડ એટલે કે દિલ્હીના, હજુ મોડું નથી થયું, દિલ્હીના હાઈકમાન્ડ એટલે કે પાર્લામેન્ટરી બોર્ડ સુધી હજુ તમે વાત પહોંચાડી શકો છો એવી અમારી માગણી છે. બીજું 10 વાગે સંકલન સમિતિના નામે મેસેજ ફરીથી આવે છે કે માધ્યમોમાં ચાલતા વાતો ખોટી છે, અમે સરકાર સાથે બેઠક જ નથી કરવાના. અને અડધો કલાક પછી તો તમે બેઠક કરવા આવી જાવ છો સરકાર સાથે. તમે સમજો કે કોર કમિટીના અમારા સભ્યો બાકી હતા, કદાચ કોઈને તમે જે માહિતી આપો છો એ માહિતી મેં તો આપી નથી. અધિકૃત પ્રવક્તા તરીકે તો હું બોલ્યો નથી. કોઈ વ્યક્તિ માનો કે અહીંયા કોઈ વ્યક્તિગત બાઇટમાં કોઈ વ્યક્તિ કહી દે તો એ તમે સમજો
અને કાલે રૂપાલા તેઓ કાલે ફોર્મ ભરશે કે નહીં ભરે, તમને શું પાર્ટી કે સરકાર તરફથી કહ્યું? અમને પાર્ટી તરફથી એવું કશું કહેવામાં આવ્યું નથી. એમને તો એટલું જ કીધું કે અમે તમારી સંવેદના લાગણી ફરીથી પાર્લામેન્ટ બોર્ડ સુધી પહોંચાડીશું. અમારી માગણી છે, અમે મૂકી છે. હવે એમનો વિષય છે શું કરવું. પાર્ટ 2 એટલે પુરુષોત્તમભાઈ રૂપાલા ઉમેદવાર તરીકે ચાલુ રહે તો અમારો પાર્ટ 2 અમલી બનશે. એની પણ અમે ચર્ચા કરી છે. એમાં જે જિલ્લાઓમાં સંમેલનો બાકી છે એ સંમેલનો કરવાનું કરીશું. મતદારોને અમે જાગૃત કરીશું. ક્ષત્રિય સમાજ અને અમારી સાથે જે સમાજો જોડાયેલા છે એમને અમે ફરીથી ભેગા થઈ અને મતદાન જાગૃતિ 100% સુધી મતદાન થાય. બરાબર છે. પછી ભારતીય જનતા પાર્ટીની જે બી સભાઓ હોય એમાં અમે શાંતિ રીતે લોકશાહી ઢબે વિરોધ કરીશું. અને આગળ શું કરવું એ નિર્ણય હજુ આજે અમે વાત મૂકી છે તો અમે અમને કહ્યું કે અમે લાગણી મૂકી છે તો તમે અમને 7 સુધીમાં અથવા તમે અમને એ જે ડેડલાઇન છે ત્યાં સુધીમાં જવાબ આપજો. તો એમને કીધું છે કે અમે તમને જવાબ આપીશું. અમે તો કાલે જ કીધું છે. ના, એવી કોઈ વાત નથી. કારણ કે અમારું મહાસંમેલન થયું એમાં ગુજરાતના ખૂણે ખૂણેથી વ્યક્તિઓ આવ્યા હતા. એટલે અમે હવે બીજું કોઈ અત્યારની તારીખની જે સ્થિતિ છે એ સ્થિતિમાં હું કહું છું કે અમે કોઈ બીજું સંમેલન કરવાના નથી. પણ સભાઓ એમની જ્યાં હશે ત્યાં અમે શાંત વિરોધ કરીશું, મતદારોને જાગૃત કરીશું. બાકીના જિલ્લાઓમાં જે સંમેલન બાકી છે ત્યાં જો આમાં અમારી તો નારાજગી પહેલા દિવસથી છે કે અમે તો જો નારાજગીનો પ્રશ્ન નથી. આમાં નારાજ ને ખુશીની કોઈ વાત નથી. અમે એમને મને બોલાયા તો બોલાયા સરકાર તરીકે સહયોગ આપ્યો અમારે જવું જુઓ. અને કોર તમે સાંભળ, અરે મારી વાત સાંભળો. અરે ભાઈ અત્યારે એમને વાત મૂકી છે અને એમને અહીંયા ધારણ આલી છે તો આમાં હા પણ એ પણ પૂછ્યું ને અમે એ પણ કીધું કે ભાઈ તમે આટલા દિવસ થયા અમારું મહાસંમેલન થયું અને તમે અમને બોલાવો છો તો તમે અગાઉથી જો આયોજન કર્યું હોત તો પરિસ્થિતિ કદાચ જુદી બી હોત. કારણ કે આમાં માનવ સંવેદનાની વાત છે. એટલે આ પરિસ્થિતિમાં અમે નારાજગીની વાત નથી કરતા. અમે આક્રોશિત તો છીએ જ ને. સમાજનો એક વ્યક્તિ આક્રોશિત છે. તેઓ હાઈકમાન્ડને રજૂઆત કરશે, ક્યાં સુધીમાં કરશે, ક્યાં સુધીમાં તમને વળતો જવાબ આપશે એવી કઈ ચર્ચા થઈ, વાત થઈ? અમે એવું કીધું કે તમે અમને જેમ બને એમ જલ્દી આ વાત કરજો. બાકી અમારી તો જે વાત છે કે પાર્ટ 2 એ પાર્ટ 2 તો અમે કરવાના છીએ. આંદોલન મત નથી. આંદોલન ફોર્મ ભરવાના છે. 3 વાગ્યા પહેલા એમનું ફોર્મ ભરાઈ જશે. અત્યારે 10 મિનિટ પહેલા જ એમને ટ્વીટ કર્યું છે કે રાજકોટના દિલમાં પરસોત્તમ રૂપાલા છે. એટલે સ્વાભાવિક છે કે પાર્ટીનું સ્ટેન્ડ ક્લિયર છે, રૂપાલાને જ રાખવા અને 3 વાગ્યા પહેલા કાલ ફોર્મ ભરી જ દેવાના છે. એ ગણતરી જે એમનું ટ્વીટ છે એના આધારે. તો એ અલ્ટિમેટમ 3 વાગ્યા સુધી તમે કહો છો એ તમને જવાબ આપવાનો કે પછી શું થશે? તમે સમજો, અમે હાલ જે વાત કરી છે કે પુરુષોત્તમભાઈની ઉમેદવારી રદ કરવાની આખા સમાજનો નિર્ણય છે. આંદોલન એનું ચાલે જ છે, એમાં કોઈ ફેરફાર નથી. એની સાથે કાલે અમારો પ્રોગ્રામ ત્યાં આગળ પુરુષોત્તમભાઈ રૂપાલા ફોર્મ ભરશે તો એ એમની પાર્ટીની લાઈન છે. અમારા જે આગેવાનો છે એ હજુ અમે પાછા ગોતા બેસવાના છીએ. કારણ કે અમને બધા દૂરથી આવ્યા એટલે જે પૂરી ચર્ચા કરવાની હતી એમાં કરી શક્યા નથી. અમે તો સરકારે બોલાયા હતા. સરકાર કેમ બોલાયા એ સરકારનો વિષય છે, પણ અમે અમારી વાત મૂકી દીધી. એટલે કાલે શું કરવું, ભાજપને શું કરવું, અમારે જે કરવાનું છે અમે તો કહી દીધું કે પુરુષોત્તમભાઈ રૂપાલાની ઉમેદવારી સિવાય ક્ષત્રિય સમાજ કોઈ પણ પ્રકારનું સમાધાન કરવાની નથી. ચોક્કસ જે કે અમારી મેં મહિલા તરીકેની મારી જે ભૂમિકાઓ એ પ્રમાણે પણ મેં નિભાવી. અમે વાત કરી એક પરિવારની જે બેઠકો એ રીતે સહજ રીતે વાત થઈ. માનનીય હર્ષ સંઘવીભાઈ, માનનીય પાટીલ સાહેબ અને મુખ્યમંત્રી સાહેબ બિરાજતા હતા અને અમે એ જ વસ્તુ કીધી કે આમાં કોઈ પણ જગ્યાએ સમાધાનની હવે કોઈ વાત જ નથી અને આમાં બીજા કોઈ હવે કોઈ ચર્ચાનો કોઈ અવકાશ જ નથી. પણ સ્વાભાવિક છે કે
લોકશાહીમાં જ્યારે આવા કોઈ પ્રશ્ન બનતા હોય ત્યારે ચર્ચા થાય. અત્યાર સુધી અમે કહેતા હતા કે મોવડી મંડળ અમારો અવાજ સાંભળે, એટલે ગઈકાલની જે કાંઈ સંમેલન થયું અને જે હતું એની માટે એમણે પછી આજે અમને બોલાવ્યા હતા અને એક સરસ રીતે બધી ચર્ચાઓ થઈ અને એમના તરફથી અમને એવું કીધું કે મન મોટું રાખીને 2 વાર માફી માંગી છે. પાટીલ સાહેબ ખુદ એવું કીધું કે મેં પણ માફી માંગી છે. અમે ત્યારે પાટીલ સાહેબને પણ કીધું કે આપે માફી ન માંગવાની હોય, પણ એ સમય હવે નીકળી ગયો અને આમાં હવે પ્રશ્નો મારો કે સંકલન સમિતિની 90 સંસ્થાના પ્રમુખોનો કે એ નથી. હવે આ પ્રશ્નો આખા ગુજરાતના અથવા ભારત વર્ષના ક્ષત્રિયોનો છે. એટલે સમાધાનની તો આની કોઈ ચર્ચાની વાત પહેલાં પણ અમે બહુ અડગ હતા સંકલન સમિતિ વેરી ફર્સ્ટ ડેથી, અને આજે પણ એ વસ્તુમાં અડગ છે કે સમાધાનની કોઈ વાત જ નથી આમાં. ના, અમે અત્યારે જેમ વાત કરી, અમે સાહેબને પણ રજૂઆત કરી કે આપ ઉપર હાઈકમાન્ડ સુધી આ વસ્તુની ચર્ચા કરો, કારણ કે સ્વાભાવિક છે કે નિર્ણય શક્તિ એમની પાસે હોય. એટલે અમને બહુ શાંતિથી એમણે સાંભળ્યા, અમે પણ એમના મુદ્દાઓ સાંભળ્યા, જે કે ચર્ચાઓ થઈ, ને એમણે એવું કીધું કે અમે આપનો અવાજ ઉપર સુધી પહોંચાડશું. અમે એવું જ કીધું કે આવતીકાલે ભરવાના છે, અમને પણ ખબર પડે કે આપના તરફથી અમે શું ક્યાં સુધી અમે રાહ જોઈ શકીએ. એટલે કાલ ફોર્મ ભરવાનું છે, એટલે અમને એવું કીધું છે કે અમે આપની રજૂઆત પહોંચાડશું. અને આ બધી પ્રક્રિયા તો સ્વાભાવિક એક ભાગ છે, અમારી જે રણનીતિ છે, જે રીતે છે, એ તો ચાલતું જ રહેવાનું છે. આમાં સમાધાનની તો કોઈ વાત જ નથી, છેલ્લે સુધી લડવાની વાત છે. છેલ્લો પ્રશ્ન, કયા પ્રકારની મુદ્દાઓ રાજ્ય સરકારના પ્રતિનિધિ તરફથી રજૂ કરવામાં આવ્યા હતા તમારી? કારણ કે બહુ લાંબી મેરેથોન બેઠક છે. જી બિલકુલ, એટલે કોઈ પણ વસ્તુ હોય ચર્ચાઓ હંમેશા થવી જોઈએ, બધા જ વસ્તુના સંવાદો થવા જોઈએ, બધી જ વસ્તુની ચર્ચા. એટલે મુખ્ય વાત એમની તરફથી એ જ હતી કે 2 વાર માફી માંગી છે, અમે સમજીએ છીએ. ત્રણેય વ્યક્તિઓએ જે વડીલ બિરાજમાન હતા ત્રણેય એવું કીધું કે અમે સૌ એમના શબ્દો પર ખેદ વ્યક્ત કરીએ છીએ, અને ત્રણેય મીન્સ એક દીકરીના પિતા છે, એટલે અમારી સંવેદના કદાચ એ વધારે સમજે જ છે. પણ આજે એક એટલે એમની પાસે કેવું હોય કે ભાઈ સુખદ કોઈ આનું સમાધાન હોય તો આપ અમને કહો કે સમાજના વ્યક્તિ તરીકે એમને અમારી પાસે એવી આશા રાખી કે આપ કોઈ એનું સુખદ સમાધાન હોય તો કહો. એટલે અમે બહુ ક્લિયર સ્ટેન્ડ અમે રાખ્યું બધાએ જ કે આમાં કોઈ સમાધાનની હવે કંઈ વાત જ નથી. રૂપાલા સાહેબને આપ ટિકિટ રદ કરી લો, આપ કોઈને પણ બેસાડો. આપ અમે એવું પણ કીધું કે ખાલી કમળનું ફૂલ મૂકી દેશો તો પણ ચાલશે. રૂપાલા સાહેબના જે પરિવારથી છે અથવા મતલબ એમના સમાજથી છે, આપને એમાંથી પણ કોઈ ચહેરો મૂકો તો અમને કોઈ વાંધો નથી. એટલે અમે એક સુખદ બધી ચર્ચાઓ થઈ કે આમાં અમારું સ્ટેન્ડ બહુ ક્લિયર છે, આમાં સમાધાનની કોઈ વાત જ નથી. તો જે રીતે જણાવવામાં આવ્યું પ્રમાણે સંકલન સમિતિના નેતાઓનું સ્ટેન્ડ બહુ ક્લિયર છે અને એ સ્પષ્ટ છે. હજુ પણ શક્યતાઓ એવી હતી કે કોઈ સમાધાન માટે કોઈ ફોર્મ્યુલા નક્કી કરવામાં આવે, પરંતુ હજુ એ નિષ્કર્ષ પર પહોંચ્યું નથી આખો એ મુદ્દો. અને એટલા માટે જ છે કે આપ પણ બેઠકમાં હાજર હતા. ખાસ રાજ્ય સરકાર અને ભાજપ સંગઠન તરફથી કયા મુદ્દાઓ રજૂ કરવામાં આવે? કારણ કે પ્રયાસ તો સમજાવવાના ખૂબ થયા છે. એ લોકો એવું કહે છે કે તમે કોઈક રીતે સમજો, વચલો રસ્તો કાઢો, પણ અમે ના પાડી છે. વચલો રસ્તો કોઈ છે જ નહીં. અમારી એક જ માંગ છે, પુરુષોત્તમભાઈની ટિકિટ રદ કરો. ત્યાર સુધી અમારું કોઈ સમાધાન નથી. અત્યારે નહીં, પછી નહીં. ટિકિટ રદ થાય તો અમે ભાજપ જોડે જ છીએ. હવે કયા પ્રકારનું આંદોલન ચલાવવામાં આવશે? આંદોલન તો ચાલશે, એ તો હવે એનો સ્ટેન્ડ ક્લિયર થશે, અમારો સ્ટેન્ડ ક્લિયર થશે. અમને હજી ડેડલાઇન બાકી છે અમારી. ક્યાં સુધીની ડેડલાઇન આપે? ડેડલાઇનની વાત કરો. કાલે સવારના દિલ્હી જાય અને કાલે નિર્ણય આવી જાય તો અમે કોઈ ચિંતાનો વિષય નથી. દિલ્હી ક્યારે જવાના? કોઈ તો કાલે જવાના છે. કોણ જવાનું? એ લોકો જશે પોતે. પાટીલ સાહેબ જાય કે સીએમ સાહેબ જાય કે ગૃહમંત્રી સાહેબ જાય. સ્પષ્ટ વાત થઈ કે દિલ્હી હા જશે. એવી વાત થઈ સ્પષ્ટ? વાત થાય કે ન થાય, જશે. એને જાઓ, પાર્લામેન્ટરી બોર્ડ જ હવે નિર્ણય લેશે. જી. તો જે રીતે જણાવવામાં આવ્યું એ પ્રમાણે પાર્લામેન્ટરી બોર્ડ નિર્ણય લેશે. અને હાલ તમામ જે આગેવાનો જે છે અત્યારે હાલ આપનું શું કહેવું છે? ખાસ મહત્વનો જે મુદ્દો જે છે આપ શું કહેશો? ખાસ સમાધાનની હવે કેટલી શક્યતા? કારણ કે બહુ લાંબી બેઠક ચાલી. મારે એ જાણવાનો પ્રયાસ કરવો છે કે આખરે સંગઠન તરફથી કયા એવા મુદ્દાઓની રજૂઆત કરવામાં આવી કે હજુ સુધી? રજૂઆત એક જ મુદ્દાની કરી છે, બીજી કોઈ મુદ્દાની વાત નથી. સમાધાન નથી. ટિકિટ રદ સિવાય કોઈ સમાધાનની વાત જ નથી. એક જ મુદ્દાની વાત છે કે ભાઈ અમારી એક જ વાત હતી, આખા સમાજની એક જ વાત છે, ટિકિટ રદ થાય. હાઈકમાન્ડને ક્યારે મળવા જશે અને ક્યારે આનું નિરાકરણ આવશે? તો એમનું કામ છે, એ કેવી રીતના મળે, ફોનથી મળે કે વિડીયો કોલથી મળે, એ એમનું કામ છે. બાકી અમારો એક જ આંદોલન છે કે ભાઈ ટિકિટ રદ નહીં થાય ત્યાં લગી અમારું આંદોલન ઠેઠ લગી ચાલુ રહેશે. રૂપાલા ઉમેદવારી પત્ર ભરવા જશે આજે જ. ઉમેદવારી પત્ર ભરવા જશે તો અમે અમારું એનો વિરોધનું કામ ચાલુ કરશું. જે ચૂંટણીમાં જે પ્રચાર એ કરશે, અમે એમને હરાવવાનો પ્રચાર કરશું. તો જે રીતે જણાવવામાં આવ્યું એ પ્રમાણે ખાસ તમામ પ્રકારના અટકળો જે લાગી હતી એનો અત્યારે અંત આવી ગયો છે અને સમાધાન કોઈપણ સંજોગોમાં કરવામાં નહીં આવે એ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. બેઠક અહીંયા પૂર્ણ થઈ છે, પરંતુ જે શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી હતી
હવે જે બીજી વખત આપ શું કહેશો ખાસ આ બેઠકમાં કયા મુદ્દાઓની છણાવટ થઈ? કારણ કે બહુ લાંબી બેઠક ચાલી, તમે કહો છો કે એક જ મુદ્દો હતો. મુદ્દો ના, બેઠક લાંબી ચાલી એનું કારણ છે કે જ્યારે શરૂઆતથી જ તે પરસોત્તમભાઈ રૂપાલાએ જે સ્ટેટમેન્ટ આપ્યું અને એ સ્ટેટમેન્ટથી શરૂઆત થઈને મહાસંપાલન સુધીની સફર કેવી રીતે થઈ, વચ્ચે માફીનો પણ વિષય આવ્યો હોય, કારણ કે એ 15 દિવસનો ગાળો છે. 15 દિવસનો ગાળો 2 કલાકમાં ન પતે અને જે કંઈ એક 1 બાય 1 સ્ટેપ આવતા ગયા એ મુજબ ખ્યાલ આવતો ગયો કે ક્યાંક ને ક્યાંક આ જે રોટી બેટીનો વ્યવહારનો શબ્દ છે એ ખરેખર ન જ હોવો જોઈએ. એ ખાલી ક્ષત્રિય સમાજની દીકરીઓ માટેનો નથી, સમગ્ર નારી શક્તિને અસર કરતો વિષય છે. અને જ્યારે ઓથોરિટી એટલે કે જ્યારે આવા જ્ઞાની માણસ, ઉંમરવાળી વ્યક્તિ એમના તરફથી જ્યારે સ્ટેટમેન્ટ આપવામાં આવે ત્યારે ચોક્કસપણે એની નોંધ વધારે લેવાય અને એમાં કંઈક ને કંઈક એવું પરિણામ આવવું જોઈએ કે ભવિષ્યમાં આવી કોઈ આ લેવલે પહોંચેલા વ્યક્તિ આવી ભૂલ ના કરે. બેઠક એક્ઝેક્ટ ક્યાં મળી હતી તેને સરકાર તરફથી અને સંગઠન તરફથી કોણ ઉપસ્થિત હતું? હા, બેઠક તો સીએમ સાહેબના જે રાઉન્ડ ટેબલ છે ત્યાં જ મળી હતી અને બધાય બહુ મુક્ત. હા, એમાં CR પટેલ સાહેબ અધ્યક્ષશ્રી હતા, ભૂપેન્દ્ર પટેલ સાહેબ હતા, હર્ષભાઈ હતા અને બીજા ક્ષત્રિયો રાજકીય અગ્રણીઓ પણ એમાં હતા. હવે શું સ્ટેન્ડ? કારણ કે ખૂબ જ સંવેદનશીલ મુદ્દો પણ છે. સમાજ જે રીતે મહાસંમેલન યોજ્યું હતું, હવે કઈ દિશામાં આ પાર્ટ 2ની જે વાત કરવામાં આવે છે, પાર્ટ 2 શું? પાર્ટ 2ની સ્ટ્રેટેજી હજી અમે જે કંઈ અમે તો બધા હજી 15 જણાની કોર કમિટીમાં છીએ, પણ એમાંથી પણ 3 જણાની જે કોર કમિટી હોય એ લોકો જ નક્કી કરે છે અને હજી એનું એક્સપ્લેનેશન એ લોકો જ આપશે. પાર્ટ 2 એ અમે હજી અત્યારે નહીં કહી શકીએ. રમજુભા, એક્ઝેક્ટ વિગતવાર મને સમજાવો, ઘટનાક્રમ શું થયો, કોણ મળ્યું, શું વાત થઈ? ના, વાત એક જ છે, વાત બીજી કોઈ છે જ નહીં. વાત ટિકિટ રદ કરવાની જ વાત છે, બીજી કોઈ વાત છે નહીં. સરકાર તરફથી શું તમને કહેવામાં આવ્યું? એક્ઝેક્ટ કહેવામાં શું હોય, વટ કહો કે જેથી પ્રોપર મેસેજ છે. એટલે એમને એવું કીધું કે ભાઈ આટલા વખતથી અમે ફરીથી તમને વિનંતી કરીએ છીએ કે તમે માફીનું વિચારો, પણ અમે સર્વાનુમતે સમગ્ર ક્ષત્રિય સમાજ વતી એક જ વાત કરી છે કે ભાઈ આમાં હવે એ કાંઈ પ્રશ્નો છે નહીં, ટિકિટ રદની માંગણી અમારી યથાવત છે અને આ એક જ સંદેશ રાજપૂત સમગ્ર ગુજરાતના રાજપૂત સમાજને પણ આપીએ છીએ આપણે કે બાકી બીજી કોઈ વાત છે નહીં. વચ્ચેનો કોઈ સુઝાવ બતાવ્યો એમના તરફથી? વચ્ચેનો એમને કીધું અમે નકારી દીધું છે, અમે નકારી દીધું છે, બીજી કોઈ વાત અમે સ્વીકારતા નથી. કેમ કે જો આજે જ હવે ઉમેદવારી કરવાના છે પરસોત્તમભાઈ, એના લઈને કોઈ વાત થઈ? ના, એ નહીં, એ એમનો વિષય છે, એવી કોઈ વાત અમે ના પાડી છે કે એમને તમે રોકી દો. ખેર, બરાબર વિગતવાર જાણવું હતું, સમજવું હતું એક્ઝેક્ટલી થયું શું, કોના તરફથી શું રજૂઆત કરવાની, કોને શું વાત કરી? સૌ પ્રથમ તો એક અત્યારે જે પરિસ્થિતિ ઉદ્ભવી છે એ પરિસ્થિતિને સરકાર પોતાની ફરજના ભાગરૂપે ક્ષત્રિય સમાજના સામાજિક અગ્રણીઓ છે એમને બોલાવ્યા અને ખૂબ શાંતિથી અમને પ્રદેશ અધ્યક્ષ, મુખ્યમંત્રી શ્રી અને હોમ મિનિસ્ટર ત્રણેય જણાએ ખૂબ શાંતિથી સાંભળ્યા મુદ્દાવાર અને એમને પણ એમની વાત મૂકી કે જેમ કે છેલ્લું સંમેલન હતું તો એમને સ્પષ્ટ કીધું કે ખૂબ ગરિમાપૂર્ણ, ક્ષત્રિયોને શોભે એવું અને શાંતિપૂર્ણ જે કર્યું છે એ ખૂબ સારી બાબત છે, એ એમને પણ કીધું અને સામે અમે પણ કીધું કે પ્રશાસને અમને ખૂબ સહકાર આપ્યો, ક્યાંય કોઈ જગ્યાએ કોઈ અડચણરૂપ કે કોઈ સંઘર્ષ થાય એવા પ્રયત્ન નથી કર્યા અને બધાનો વિષય એક જ છે કે કોઈ સામાન્ય જનતા હેરાન ન થાય, કોઈ પ્રોપર્ટીને નુકસાન ન થાય. પણ અત્યારે જે વાણીવિલાસ થયો છે માત્ર એનો જ વિરોધ છે. ક્ષત્રિય સમાજના રાજકીય આગેવાનો પણ હાજર હતા, કોણ હતા, એમનું સ્ટેન્ડ શું હતું? ક્ષત્રિય સમાજના રાજકારણી આગેવાનો સાથે અમારે કોઈ સંપર્ક નહોતો, પણ એમાં વિરેન્દ્રસિંહ જાડેજા અને હકુબાભાઈ અહીંયા ગાંધીનગર લેવલે હતા એટલે એમના પ્રશાસન તરફથી તેમને મેસેજ આપ્યા હોય એવું પણ બની શકે અથવા તો અમારામાંથી પણ કોઈ આપ્યા હોય ને સાથે આવ્યા હોય એવું વધારે લાગે છે, કારણ કે બધા નથી આવી શક્યા એટલે એવું નથી કે કોઈ પર્ટિક્યુલર કોઈ બેન જ બોલાવવામાં આવે. સરકાર એટલે કે શાસક પક્ષ તરફથી, સરકાર તરફથી ક્યાંય પણ એવું કહેવામાં આવ્યું કે પરસોત્તમભાઈનો ઉમેદવાર બદલવામાં આવશે કે નહીં બદલવામાં આવે કે વિશે? ના, એ બાબતમાં એમને કંઈ કીધું નથી, પણ અમે જે માગણી મૂકી છે એ ચોક્કસપણે ઉપર હાઈકમાન્ડને પહોંચાડશે અને પરામર્શ કરશે એવું અમને કીધેલું છે. આપને લાગ્યું કે પહેલી વાર પ્રશાસન તરફથી એક પ્રયાસ થયો, જો અત્યાર સુધીની જે બેઠક થઈ એ તમારી લોકોની અને સમાજના રાજનેતાઓ સાથેની થઈ, રાજનેતાઓની સરકાર સાથે પહેલી વાર એવું થયું કે તમારી આખી કમિટીની સરકાર સાથે બેઠક થઈ. ફરક શું લાગે બેમાં? પહેલી વખતે જ્યારે મળ્યા ત્યારે અમારી કમિટી પૂરી જ હતી
આજે પણ પૂરી કમિટી સાથે જ ગયા છે. અમે જરા નિર્ણય કરીને જ આવ્યા હતા કે આપણો એક જ મુદ્દાનો કાર્યક્રમ છે, બીજી કોઈ એમાં બાંધછોડ કરવાની નથી. અને અમારી રજૂઆત જે હતી CR પાટીલ સાહેબ, CM સાહેબ અને ગૃહમંત્રીની સાથે ચર્ચાઓ નિખાલસપણે થઈ. એને પણ અમને સારો રિસ્પોન્સ આપ્યો. અમારી ગઈકાલની જે મહાસંમેલન હતું એની અંદર પણ સરકારનો સહયોગ હતો. કોઈ ગાડી કે બીજી કોઈ ઠેકાણે અટકાવી નહોતી. અમને પણ ઉજાગરો હતો કે અમારે શાંતિપૂર્ણ જે અમારું સંમેલન હાલે છે. મને કહો, તમારું દિલ કહે છે કે હજી સોલ્યુશન નીકળી જશે અને બીજેપી રૂપાલજીને બદલશે? અમે તો ફક્ત અમારો જે કાંઈ અત્યારે વિરોધ છે સાહેબ, એ ફક્ત ને ફક્ત પુરુષોત્તમભાઈ રૂપાલા પૂરતો. હું એ જ કહું, તો આજની બેઠક પછી તમને લાગ્યું કે કદાચ આજની ચર્ચાઓ પરથી કદાચ અમારો વિજય થઈ શકે એવું હું ધારું છું. તમને શું લાગ્યું કે ખરેખર પક્ષ વિચારે છે રૂપાલાજીને બદલવા માટે? જે રીતના જે ગામડેથી અને જે જનસેલાબ જે ઉમટી આવ્યો મહાસંમેલનમાં, આવું કદાચ ઇતિહાસમાં ઘણા વર્ષો પછી આજની બેઠક પર તમને લાગ્યું કે પક્ષ કદાચ એની અસર દેખાણી, અને એ અસર મુજબ જ તે આજે અમને અહીંયા કણે આમંત્રણ આપવામાં આવ્યું હતું પરામર્શ માટે. અને એમને જે વાત કરી કે કંઈક ને કંઈક નિચોડ આવશે, તો એવી અમે આશા રાખીને બેઠા છીએ કે વહેલાસર નિચોડ આવે. મીટિંગમાં તમને સેન્ટિમેન્ટ શું લાગે એટલે સરકાર પક્ષના? સરકાર પણ દિલથી વાત કરી હતી અને અમે પણ અમારી દિલની વાત સામે રાખી. અને અમારી તો એક જ માગણી છે કે પરસોત્તમભાઈ રૂપાલા સિવાય તમે કોઈ પણને ટિકિટ આપો, અમારી કોઈ જ ના નથી. અને સરકાર આના માટે વિચારશે એવું અમને ખાતરી આપી છે. જય માતાજી. હું એ જ કહું છું, તમે દિલની વાત કરી, સરકારનું દિલ પણ તમારું દિલ પણ, તો બે દિલ મળી જાય એવું લાગે ખરું? મંગળવાર છે એટલે પૂછું. મંગળવાર છે, કાલે સવારે જો પરસોત્તમભાઈ ફોર્મ ભરી દે છે તો પછી આગળ લડાઈની જ જગ્યા રહેશે. પણ અમને એવું ખાતરી છે કે કાલ સવાર સુધીમાં સરકાર દિલ્હી સુધી અમારી રજૂઆત 100% કરશે એવી અમને ખાતરી આપી છે. કેન્દ્રીય નેતૃત્વના કહેવાથી તમને લોકોને બોલાવશું હતું, શું કહ્યું? એમણે કીધું કે આ જવાબદારી પાર્લામેન્ટરી બોર્ડની છે અને કાલે અમે તમારી લાગણી ત્યાં પહોંચાડીશું. કે જે બીજેપીનું કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ છે જેને ઉમેદવાર નક્કી કર્યા ત્યાં સુધી તમે લાગણી પહોંચશે? હાજી. ભરોસો છે તમને? અમને 100% ભરોસો છે, કારણ કે અમે વર્ષોથી ભાજપ સાથે સંકળાયેલા છીએ. અને તો અમે એ કહી રહ્યા છીએ કે આ તો મારો ભાઈ ભાજપમાં છે, હું તો બિઝનેસમેન છું અને ઘરમાં ઝઘડા થશે, બીજું તો કશું નથી. એટલે 100% સરકાર આમાં વિચારણા કરવી જોઈએ. પણ જો જે પક્ષ સાથે તમે નથી રહ્યા, કોંગ્રેસ, તમે જે કહો છો એ પક્ષ લાભ લઈ જશે એવું નહીં લાગતું જો આવું થશે તો? એટલે તો અમે સરકારને કહી રહ્યા છીએ કે અમારી લાગણી તમે પહોંચાડો અને આ વિષયને અહીંયા ફૂલ સ્ટોપ કરાવો. બેઠક શરૂ થઈ ત્યારથી અંત સુધીની કયા રણનીતિ રહી અને કઈ બાબતની ચર્ચા? પ્રથમ આ બેઠક ચાલુ થઈ ત્યારથી જે ગૃહમંત્રી શ્રી જે એમણે રજૂઆત કરી કે ભાઈ આવું થયું છે અને એક પરિવાર છે તો આનો કંઈક નિકાલ લાવો. અને પછી પદ્ધતિસર અમારા દરેક આગેવાનોએ એક વાત કરી. કેટલી વાર અમારા સમાજનું અપમાન થયું છે અને જો ધારે તો કેટલા સમયમાં આ વસ્તુનું નિવારણ શક્ય છે. પછી આ મુદ્દો જે એક રાજકોટનો હતો એ આખા રાજ્યમાં પ્રસર્યો. રાજ્યમાંથી લઈ અને એક ગામના પ્રત્યેક વ્યક્તિ સુધી અમારા મહિલાઓના દિલ ઉપર જે ઠેસ વાગી છે, સમાજના વ્યક્તિઓને જે ઘા વાગ્યો છે. આજે ભાજપ માટે જો આખો સમાજ કટિબદ્ધ થઈ અને 80% સમાજ અમારો જો ભારતીય જનતા પાર્ટીને વોટ કરતો હોય તો અમે એટલા સુધી કીધું છે કે રૂપાલાની ટિકિટ કેન્સલ નહીં કરવામાં આવે તો પંજા ઉપર સમાજની આંગળી જતાં ધ્રુજશે પણ કરશે. એ માન મર્યાદાનો, ઇજ્જતનો સવાલ છે અને ક્ષત્રિય સમાજ અસ્મિતાના મુદ્દે કોઈ પણ સમાધાન કરતો નથી. ક્ષમા વિરસ્ય ભૂષણમની પણ વાત થઈ, પણ એ ક્ષમા વિરસ્ય ભૂષણમ એ અસ્મિતાના મુદ્દે હોતું નથી. ભૂતકાળમાં પણ અમે ઘણા દાખલા આપ્યા કે એક ખાલી અસ્મિતા ઉપર વાર થયો હોય તો લાખો યુવાનો, લાખો લડવૈયા શહીદ થઈ ગયા છે, પણ એ હાર સ્વીકારી નથી. પરંતુ એમના તરફથી કયા પ્રકારની ફોર્મ્યુલા મૂકવામાં આવી, કયો પક્ષ રાખવામાં આવ્યો? એમના તરફથી કોઈ ફોર્મ્યુલા એક્ઝેક્ટલી નથી, પણ એવું કહેવાનો મતલબ એવો હતો કે ભાઈ એક પરિવારના જેમ બેઠા છીએ તો કંઈક વચગાળાનો રસ્તો કાઢો. અમે એમને ખૂબ જ વિનમ્રતાપૂર્વક, કારણ કે
આ ક્ષત્રિય સમાજ છે, કોઈ પણ જગ્યાએ અમે ક્યાંય અપમાન કર્યું નથી. અમારા આંદોલનમાં પણ તમે જોઈ શકો છો હિંસા નથી, અને તમે મીડિયાએ પણ ખૂબ જ અમને સહયોગ આપ્યો છે, ખૂબ જ પોઝિટિવ બતાવ્યા છે. એ સંવેદનાથી અમે એમને કીધું કે આમાં સાહેબ મા બહેનની જે ઇજ્જત છે એમાં શું સમાધાન હોય? મા દીકરીની ઇજ્જત ઉપર વાર થાય એમાં સમાધાન કોઈ વ્યક્તિ કરી જ ના શકે, ને જે કરી શકે એને અલગ શબ્દમાં વર્ણન કરી શકાય. એ અમે એના માટે એવા વર્ણનમાં સાબિત થઈ એવા છીએ નહીં. આજની બેઠકનો નિષ્કર્ષ શું નીકળ્યો? એમના તરફથી શું આપના તરફથી એક જ માંગ મૂકવામાં આવી છે કે રૂપાલાજીની ટિકિટ રદ કરવામાં આવે, તો કયા પ્રકારે સરકાર હવે પ્રયાસ કરશે સંગઠન? અમારી જે માંગ પહેલા દિવસથી અત્યારે અને આગળ પણ આ જ રહેશે. સરકાર હવે ફોર્મ્યુલા બનાવવાની હોય કે જે નિર્ણય લેવાનો હોય એ એમણે એવું કીધું કે અત્યારે અમે તમારી સંવેદનાઓ સાંભળી છે અને તમે પણ અત્યાર સુધી જે સંયમથી ચાલ્યા છો એના માટે પણ અમે તમને વખાણ કરીએ છીએ તમારા કે ભાઈ તમારો સમાજ ખૂબ જ વિનમ્રતાપૂર્વક ચાલ્યો છે. આ દરેક ઘટનાક્રમની અમે રજૂઆત અમારા પાર્લામેન્ટરી બોર્ડને અને અમારા ઉપર જે અધિકારીઓ છે એમને કરીશું અને ત્વરિત નિર્ણય અમે તમને કાલ સુધીમાં આપીશું. એવું અમને ત્વરિત નિર્ણય ક્યાં સુધી આવે એવું તમને આશાવાદ? કાલે સાંજ સુધીમાં કદાચ નિર્ણય આવી શકે એવો આશાવાદ છે. બપોર બાદ ફોર્મ ભરવા જવાના છે પુરુષોત્તમ રૂપાલા, જો સાંજે નિર્ણય આવે તો? હવે નિર્ણય લેવાનો એમના હાથમાં છે, ચર્ચા કરવાની એમના હાથમાં છે અને ઉપરથી જે આદેશ આવે એ પ્રમાણે કરવાના છે. પણ અમારી રણનીતિ છે, અમારો જે લડત છે એ અમે ચાલુ રાખવાના છીએ. પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો પાર્ટ 2માં શું? પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં થાય. અત્યાર સુધી અમે સંમેલનમાં વ્યસ્ત હતા, કાલે સવારે બધા આવ્યા છે અને આજે અમારી મિટિંગ પાર્ટ 2માં શું કરવું એ માટેના આયોજનની હતી. પાર્ટ 2ના આયોજન એ પણ સારી રીતે અને એ ખૂબ જ અઘરું હશે, કારણ કે ટોટલ ગાઈડલાઈન પાર્ટી વિરુદ્ધ જ જવાનું છે. તો એમાં અમારે કઈ રીતે સંયમપૂર્વક લોકશાહીની ડબે અમારું આંદોલન ચલાવવું એના માટે અમે બધા ભેગા થયા હતા. સંકલન સમિતિમાં બધા જ જિલ્લાઓમાંથી અલગ અલગ આગેવાનો છે, એમને આવતા સમય લાગે એટલો સમય થયો હતો અને તાત્કાલિક 2 જે આગેવાન હતા એમને આ વસ્તુની જાણ હતી. તો એક એવી વાત થઈ કે ભાઈ આપણે આપણી વાત તો ડાયરેક્ટ જો મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષ અને ગૃહમંત્રી સાંભળતા હોય તો આપણી વાત ફરીથી મૂકવામાં કોઈ છોટ નથી. એટલા માટે અમે મળવા આવ્યા છીએ અને પાછા જઈ અને અમારી મિટિંગ ચાલુ જ રહેશે અને એક સારી રણનીતિ ઘડી. અત્યાર સુધીમાં ક્ષત્રિય સમાજ એક ફ્રન્ટ સીટ ઉપર છે અને ભવિષ્યમાં પણ એને ક્યાંય દાગ ના લાગે એ રીતે અમે રણનીતિ ઘડીશું. એટલે એ લોકો આજની આપણી જે મિટિંગ હતી એમાં ચીફ મિનિસ્ટર ખુદ હતા, પાટીલ સાહેબ હતા અને હર્ષ સંઘવી સાહેબ હતા. એ લોકોએ બહુ સારા વાતાવરણમાં કીધું, અમને એમ કીધું આનો રસ્તો કંઈક લાવો. મેં કીધું રસ્તો તો આપના હાથમાં છે, આમાં કોઈ એવા અમારી કોઈ 5-5 માગણી નથી. અમારી એક સામાન્ય માગણી છે, એક પુરુષોત્તમ રૂપાલાભાઈને તમે ઉમેદવારી રદ કરવાથી કંઈ પક્ષને કંઈ જાજો ફેરફાર નહોતો. જો તમે અમારી રાજપૂત સમાજની જો આટલી ખરેખર હૃદયમાં જો અમને અમારા પ્રત્યે કંઈ થાન હોય તો અમારી માગણી છે, અમને તમારા પક્ષ સામે કંઈ વાંધો નથી, તો તમે આ જે ટિકિટ રદ કરી નાખો. તો આપણા જે વર્ષોથી આજ 20 વર્ષથી રાજપૂત સમાજ ભાજપ સાથે સંકળાયેલો છે, કારણ કે રાજપૂત છે એ તમને કોને સનાતન ધર્મ સાથે હિન્દુ સંસ્કૃતિનું હજુ કોઈ રક્ષણ કર્યું હોય અને હિન્દુસ્તાનમાં આજે અમે હિન્દુ તરીકે આપણે ગર્વ લઈએ તો તેના માટે અમારા વડવાઓએ સાહેબ 4 પેઢી ખુવાર કરી નાખી છે અને 500 વર્ષ સુધી લડાઈ કરી. ત્યારે હિન્દુસ્તાનમાં મોગલોના બધા આક્રમણ ખાઈ રહ્યા, ત્યારે આપણે વડથી આજે સનાતન ધર્મનો ગૌરવ લઈ શકીએ છીએ. તો તમે એ આજે તમે જે ભગવાન રામના જે તમે એના નામે જે અહીંયા પહોંચ્યા છો, તો ભગવાન રામ તો અમારા પૂર્વજ છે, અમે એના ડાયરેક્ટ સીડીટીના વારસદાર છીએ. તો ભગવાન રામ પ્રત્યે જો આપનો આટલી સદભાવના હોય તો અમારા પ્રત્યે શા માટે આવી હોય? તો અમારી એક નાની એવી માગણી છે કે આ માગણી તમે સાહેબ પૂરી કરજો. આનો વિકલ્પ એક જ છે, આ સિવાય બીજો વિકલ્પ નથી. બીજા કોઈ મુદ્દાની અમારી ચર્ચા નથી. અમે પહેલાં જ કીધું હતું કે એક જ મુદ્દાની ચર્ચા છે, તમે ખોતા હોય તમે આવી આશ્વાસન આપ્યું છે કે ભાઈ તમે જે અત્યારે રજૂઆત છે, અમે તમને જે દુઃખ છે એટલું અમને દુઃખ છે, પણ અમે 100% હાઈકમાન્ડને આની તમારી જે લાગણી પહોંચાડશું અને આ તો પાર્લામેન્ટની કમિટીએ નિર્ણય લઈ શકે છે અને એ લોકો હવે અમને આશા છે કે કદાચ પોઝિટિવ અમારા લે એવું અમારી છે આશા અમર છે ભાઈ. અમે તો એ લોકોને કાલે અમારી જે મારેલી હતી એમાં અલ્ટિમેટમ આપી દીધું છે કે 19 તારીખ સુધી સાહેબ અમે છીએ. 19 તારીખ પછી છેલ્લી તારીખ નહીં ભગાય તો અમારી જે રણનીતિ છે, અમારે પાર્ટ 2ના ભાગમાં અમારે ગ્રાઉન્ડ લેવલનું જે પણ અમારે કરવાનું છે અમે કરશું. કારણ કે લોકશાહીમાં તો શું છે કે તમારી પાસે વોટિંગ તાકાત છે. તો રાજપૂત સમાજની અમે ત્યારે પક્ષને કીધી કે રાજપૂત સમાજના આજે ગુજરાતની અંદર ઓછામાં ઓછા 60 લાખ વોટ છે, એટલે એ વોટ છે અમારો રાજપૂત સમાજનો ગામડાની અંદર એક નાનો હોય ને તો સાહેબ 10 વોટ લઈ આવવાની તાકાત ધરાવે છે. એના જે 10 વોટ એને મલ્ટીપ્લાય કરો તમે જેટલી હોય તો તમારા પક્ષને ખૂબ નુકસાન થશે.
તો બહેતર છે કે ભાઈ તમારા પક્ષને એક વ્યક્તિને બચાવવા માટે જો પક્ષનું આટલું બધું તમારે આવલું કરવું પડતું હોય તો બહેતર છે કે ભાઈ એને તમે ગમે ક્યાં હું કીધું ભાઈ તમારે એને ભલે તમે નાયબ વડાપ્રધાન અમને કોઈ વાંધો નથી, એના પરિવારને ટિકિટ આપો એની એમાં વાંધો નથી, પણ તમે એને રાજ્યસભામાં લઈ જાઓ. પણ એવો શા માટે કે ભાઈ આ ભાઈને ટિકિટ રદ ન કરવી? એટલે અમારી લાગણી છે, જો તમે માનો તો સારા માટે. બાકી અમારો તો એક મુદ્દો છે ને બહુ ક્લિયર કટ છે, આમાં કોઈ રાજકારણ નથી. બીજું આ જે આંદોલન છે સ્વયં શિસ્તી આંદોલન ચાલે છે. આની પાછળ કોઈ પક્ષ, કોઈ પાર્ટી, કોઈ વ્યક્તિ કોઈ નથી. અમારા સ્વભંડોળથી અમે આંદોલન ચલાવી. અને આપણે કાલે જોયું છે કે લાખોની મેદની સાહેબ રોડ ઉપરથી 1 લાખ માણસ તો રોડમાં હતા, ક્યાંય કોઈ કાંકરી ચાળો નથી થયો, ક્યાંય 1 રૂપિયાનું કંઈ નુકસાન નથી થયું. એટલે ટોટલી ડિસિપ્લિનથી અમે, કારણ કે અમારી મર્યાદા સંસ્કૃતિ છે. તો સરકારે નોંધ લેવી જોઈએ કે આજે ભૂતકાળમાં આવા જ્યારે આંદોલન થયા છે, આટલી જ્યારે પબ્લિક થઈ છે, તો આપને ખ્યાલ છે શું પરિસ્થિતિ હતી. અમે પોલીસ ખાતાને ખાતરી આપી હતી કે અમારો રાજપૂત સમાજ શિસ્તને ડિસિપ્લિનવાળો છે, અમારા વડીલોને માનવાવાળો છે, અમે જે કહેશું એને 100% અનુસરશે. એટલે એમાં કોઈ, અમે તો બધા રાષ્ટ્રપ્રેમી છીએ. રાષ્ટ્રની એક પણ સંપત્તિની નુકસાન થાય, અમારા પોતાની પ્રોપર્ટીનું નુકસાન થાય, એ ટાઈપના અમે સાહેબ વરેલા છીએ. એટલે અમારી તો વ્યક્તિ અમે હાથ જોડીને વિનંતી કરી કે ભાઈ તમે આ એક સામાન્ય અમારી માગણી છે. અમે તમારી પાસે કોઈ ટિકિટ નથી માગતા, અમે તમારી કોઈ રાજા રજવાડા નથી માગતા. તો આટલી માગણી તમે આ રાજપૂતની જો આટલી કદર કરતો ન તમે એના માટે જતું કરી શકો. એટલે અમને કીધું છે કે આપની લાગણી છે, અમે હાઈકમાન્ડ સુધી પહોંચાડશું. આશા છે કે કદાચ કંઈ ડિસિઝન આવશે. નહીં આવે તો અમારી જે રણનીતિ છે પાર્ટ 2ના ભાગથી અમે ચાલુ રહીશું. લોકશાહી ઢબે બેનકોર કોઈ પણ જાતની તમને કોને બિનનીતિ અમારી ટોટલ ગાંધીથી ત્યાં માર્ગે અમારી લડત ચાલુ રહેશે. અમારો જે વોટ કરવો એ આપણો લોકશાહીમાં અધિકાર છે. એટલે વોટ માટે જે પણ થશે એ સરવાળે તો નુકસાન તો પાર્ટીને થવાનું છે. ગૃહમંત્રી શ્રી હતા હર્ષભાઈ અને CR પાટીલ સાહેબ હતા, એમના જોડે ચર્ચા થઈ બધી. અમારી એક જ માંગણી છે કે પરસોત્તમભાઈ રૂપાલાની ટિકિટ રદ થવી જોઈએ. બીજી અમારી સમાજની કોઈ માંગણી નથી, માત્ર એક જ છે ને અમને બહુ વ્યવસ્થિત સારી રીતે સાંભળ્યા છે. એ લોકો કીધું કે અમે ઉપર તમારી માંગણી પહોંચાડશું, અને એ લોકો એમ કીધું કે કાંઈ બીજો રસ્તો નીકળે, માફી માંગે તો એવો કાંઈ રસ્તો કાઢો. તો એ કીધું અમારા પાસે બીજો કોઈ રસ્તો નથી, માત્ર અમારી એક જ માંગણી છે કે પરસોત્તમભાઈ રૂપાલાની ટિકિટ રદ થવી જોઈએ. બીજા અન્ય કોઈ પણ પાટીદાર સમાજની ટિકિટ આપો, અમને કોઈ વાંધો નથી. માત્ર ને માત્ર એમનાથી વાંધો છે ને એમની ટિકિટ રદ કરવામાં આવે. એક જ સૂર છે સંકલન સમિતિનો, એ છે ને અમારી સમગ્ર સમાજનો પણ એક જ સૂર છે ને અમે તો સમાજ વતી સંકલન સમિતિ છે એટલે બધા ત્યાં ગયા હતા. સમસ્ત અમે ઉहाँથી મીટિંગ કરીને સર્વાનુમતે ઠરાવ કરીને જ ગયા હતા કે અમારો એક જ મુદ્દો છે. ઈ એમ કહેતા હતા કે બીજો કઈ રસ્તો હોય ને માફી માંગી જાય તો હજી પણ આપણે ટ્રાય કરીએ. CR પાટીલ સાહેબ કીધું મેં માફી માંગી છે, નહીં માંગ્યો એ પણ માંગી છે રૂપાલાએ. પણ અમે લોકો બધા મળીને એ જ કીધું કે અમારી એક જ છે કે અમે લોકો માત્ર ને માત્ર પરસોત્તમભાઈની રદ થાય. જેમ આપણે પહેલાં પણ વાત થઈ હતી કે લોકશાહીમાં જ્યારે કોઈ પ્રશ્ન હોય ત્યારે વાર્તાલાપ થવો જોઈએ, અને જેમ પરિવારની એક બેઠક થાય એવી જ એક આ બેઠક હતી. અને એમણે અમારો જે કંઈ અમારો એક અત્યારે જે કંઈ પ્રશ્ન હતો અને અમારી જે ભાવના હતી, સમાજની જે ભાવના હતી, અત્યાર સુધીની સંકલન સમિતિની 90 સંસ્થાની જે પ્રતિનિધિત્વ હોય, કાલે આપણે જોયું કે 6 થી 7 લાખ માણસ ભેગું થયું હતું, એનો અમે અવાજ લઈને અત્યારે અમે ગયા હતા કે ભાઈ આમાં કોઈ પણ જગ્યાએ સમાધાનની કોઈ વાત જ નથી. સંકલન સમિતિ આનો કોઈ નિર્ણાયક એક વ્યક્તિ પણ ન થઈ શકે. કદાચ આપ અમને કોઈ પણ રીતે કહો, અને બહુ સહજ એક બધી પરિવારમાં જેમ વાત થાય એમ વાતચીત થઈ, એમને પણ જે 2-3 રજૂઆત કરી કે આમાં કોઈ વચગાળાનો રસ્તો નીકળી શકે તો આપ વિચારો. પાટીલ 2 વાર મીન્સ રૂપાલા સાહેબે પણ માફી માંગી છે, પાટીલ સાહેબે પણ માફી માંગી છે. હજી આપ કહેતા હોય તો એવો કોઈ પ્રશ્ન સમાજ પાસે આપ લઈ જાઓ, તો અમે બહુ ચોખ્ખા વસ્તુમાં કીધું સમાજ પાસે જવાની વાત જ નથી. સમાજે જે ગઈકાલ ચિત્ર હતું આપણે જોયેલું જ હતું કે સમાજનું સૌર બધાનો સેમ જ સૂર હતો. એટલે આમાં કોઈ સમાધાનની કોઈ વાત નથી, અને સેમ અમે એ વસ્તુ પર જો આજની બેઠકમાં આમંત્રણ જ મળ્યું હતું, સમાજની જે માંગ છે તે એક જ હતી કે રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે. તો આજની બેઠક બોલાવવાનો મુદ્દો શું, સરકારે શું પોતાનો પક્ષ રાખ્યો? સરકારે એ પક્ષ રાખ્યો કે એમાં બીજો કંઈ રસ્તો નીકળતો હજી પણ રૂપાલા સાહેબ તમારી ને સમાજની સામે આવીને માફી માંગે એવો કંઈ વિચારી. અમે કીધું અમારી સમગ્ર સમાજ અને સંકલન સમિતિનો એ જ નિર્ણય છે. પહેલાં પણ એ જ નિર્ણય હતો કે રૂપાલા સાહેબની ટિકિટ રદ કરવામાં આવે, અહીંયાથી નહીં ગુજરાતમાં ક્યાં પણ આપવામાં ના આવે. અને એ લોકો આજે અમને સાંભળ્યા છે અને એ કીધું કે અમે દિલ્હી પહોંચાડીએ છીએ. કીધું અમે લોકો પણ કોઈ સંકલન સમિતિ પણ આનો નિર્ણય બીજો લઈ શકે એવી પરિસ્થિતિ જ નથી, કારણ કે આખા સ્વયંભૂ જે
જવાળો ઉપડ્યું છે એટલે સમગ્ર રાજપૂતોની ગુજરાતના તેમજ 22 કરોડ ભારત દેશની અંદર છે, સમગ્ર ભારત દેશના રાજપૂતો તેમજ અન્ય સમાજના લોકોની એક જ માંગ છે, પરસોત્તમભાઈ રૂપાલાની ટિકિટ રદ થવી જોઈએ. એના સિવાય અમારી પાસે કોઈ ફોર્મ્યુલા નથી અને આપ લોકો બીજો આગ્રહ ન રાખો, જેમ બને તેમ પરસોત્તમભાઈ રૂપાલાની ટિકિટ રદ કરીને અન્ય કોઈ પણ પાટીદાર સમાજને કે એમના ફેમિલીમાંથી આપવામાં આવે તોય અમને કંઈ વાંધો નથી. તો સરકારે શું પોતાની ફોર્મ્યુલા મૂકી છે અને સંકલન સમિતિ એનાથી કોઈ સંતુષ્ટ છે કે કોઈ બીજા પ્રયાસ માટેનું જે અમારો ફરજ છે, કારણ કે પ્રતિનિધિમાં બેઠા છીએ ત્યારે કોઈ પણ રાજકીય પક્ષ હોય કે સરકાર બોલાવે ત્યારે સમાજના પ્રતિનિધિ તરીકે જાઓ એ અમારી ફરજ છે. બરાબર, અમારી ફરજ છે. તો ક્ષત્રિય સમાજના આગેવાનો સંકલન સમિતિની જે બેઠક હતી તે પૂર્ણ થઈ છે. માત્ર ચર્ચાઓ કરવામાં આવી, જે ચર્ચા કરવામાં આવી હતી તેની અંદર એક જ મુદ્દો રજૂ કરવામાં આવ્યો હતો કે રૂપાલાની ટિકિટ રદ થવી જોઈએ. બીજો કોઈ જ મુદ્દો ક્ષત્રિય સમાજને મંજૂર નથી. માત્ર એક જ વાત ઉપર અડગ છે કે રૂપાલાની ટિકિટ રદ થવી જોઈએ.